હેલો એવરીવન, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ। તો આજે હું તમારી જોડે શેર કરીશ ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી બનતો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી નવો નાસ્તો બનાવવાની રેસીપી। ફક્ત 10 મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે અને ખાવામાં તો એટલો સરસ લાગશે કે ઘરના બધા માંગીને ખાશે। રેસીપી બનાવવા માટે આપણે એક બાઉલ લઈ અને તેમાં 2 થી 3 નંગ જેટલા બાફેલા બટાકા લઈશું અને તેને આ રીતે ચમચી વડે જ ક્રશ કરી અને તૈયાર કરી લઈએ। ત્યારબાદ તેમાં અડધો કપ જેટલો રવો એડ કરીશું। ત્યારબાદ વેજીટેબલ્સ એડ કરીએ। 2 થી 3 ચમચી જેટલી નાની કટ કરેલી કોબીજ, કેપ્સિકમ, ડુંગળી, મરચાં અને કોથમીર એડ કરીશું। તમે કોઈ પણ વેજીટેબલ્સનો ઉપયોગ કરી શકો છો। મસાલા એડ કરીએ। અડધી ચમચી નમક, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી ખાંડ, 1 ચમચી લીંબુનો રસ। બધા જ મસાલા એડ થઈ જાય ત્યારબાદ હાથ વડે બધું મિક્સ કરી અને આ રીતે એનો એક ડો તૈયાર કરીશું। હવે પરફેક્ટ ડો તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે નાસ્તાને શેપ આપીશું। મેં અહીંયા હાર્ટ શેપનું મોલ્ડ લીધેલું છે, જેના માટે આ રીતે હાથમાં અને મોલ્ડમાં થોડું તેલ લગાવી દઈએ। ત્યારબાદ 1 ચમચી જેટલો ડો હાથમાં લઈ અને તેને એકદમ સરસ રીતે હાર્ટ શેપમાં ફિલ કરી દઈશું। જો તમારી પાસે આ રીતેનું મોલ્ડ અવેલેબલ ના હોય તો શું કરવું તે પણ હું તમને આગળ જણાવીશ। ત્યારબાદ બ્રેડ ક્રમ્સ લઈ અને તેને સરસ રીતે કોટ કરી લઈએ। સેમ એ જ રીતે મેં અહીંયા બીજું પણ હાર્ટ તૈયાર કર્યું છે। હવે જો તમારી પાસે આ રીતેનું મોલ્ડ અવેલેબલ ના હોય તો તમે રાઉન્ડ શેપની અથવા તો આ રીતે સ્ક્વેર શેપની ટિક્કી પણ વાળી શકો છો। બધું સરસ રીતે વળાઈ જાય ત્યારબાદ અહીંયા તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે। તો આપણે પહેલાં તો હાર્ટ શેપને એકદમ સરસ રીતે ફ્રાય કરી લઈએ। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને આ રીતે બંને તરફ ચમચીની મદદથી તેની સાઈડ ચેન્જ કરી અને તેને ફ્રાય કરી લઈએ। આ રીતે બહારથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાની છે। હવે સેમ આ જ રીતે આપણે સ્ક્વેર અને રાઉન્ડ જે ટિક્કી તૈયાર કરી છે તેને પણ ફ્રાય કરી અને તૈયાર કરી લઈશું। આ નાસ્તો બનાવવો જેટલો ઇઝી છે ખાવામાં એટલો જ સરસ લાગે છે અને તેને પ્રિપેર કરવામાં આગળથી કોઈ જ પ્રકારની પ્રિપરેશનની પણ કોઈ જ જરૂર નથી। આ નવા નાસ્તાને તમે રવા આલુ કટલેટ કહી શકો છો અથવા તો બટેકાની ક્રિસ્પી ટિક્કી પણ કહી શકો છો। હવે આપણે તેને પ્લેટમાં ટમેટો કેચઅપ જોડે સર્વ કરીએ તો છે ને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી એવો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે। તમે તેને ટમેટો કેચઅપ અથવા તો ગ્રીન ચટણી જોડે પણ સર્વ કરી શકો છો। તો હવે સાંજે ભૂખ લાગે અને કંઈ નવું ટેસ્ટી અને એમાં પણ ઇન્સ્ટન્ટ બની જાય તેવું ખાવાનું મન થાય ત્યારે આ નાસ્તો ઘરે જરૂરથી ટ્રાય કરજો।